નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચના 3 તાલુકાના 67 ગામોમાં 430 કામોમાં ₹7.49 કરોડનું મનરેગા કાંડ। વેરાવળની બે એજન્સી સામે ગુનો। માનવ શ્રમનો ઉપયોગ નહીં કરી બેરોજગારોની રોજગારી છીનવાઈ। મુરલીધર અને જલારામ એન્ટરપ્રાઇઝના માલિકો પિયુષ નુકાણી તેમજ જોધા સભાડે સરકારને જ ચોપડ્યો આર્થિક ચૂનો। સરકાર સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહિતના અધિકારીઓ કર્મચારીઓ અને આઉટસોર્સિંગ કર્મીઓના મેળા પીપળા। ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ મનરેગા કૌભાંડમાં સામેલ હોવાનું તપાસમાં બહાર આવી શકે। મનરેગાના માસ્ટરમાઇન્ડ કોંગ્રેસના હીરા જોતવા। ભરૂચમાં ભાજપ કોંગ્રેસ ભાઈ બની આચર્યું મનરેગા કૌભાંડ, જણાવ્યું ચેતર વસાવા। ભરૂચમાં મનરેગા કૌભાંડની તપાસ નહીં કરાય તો કલેક્ટર, એસપી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કરાશે ઘેરાબંધી, આપ ધારાસભ્ય। નેતાઓના દબાણ અને અધિકારીઓની મિલીભગતમાં મનરેગા કાંડ આચરાયું। કૌભાંડમાં અધિકારીઓ કર્મચારીઓની સંડોવણી સામે આવવાની પ્રબળ શક્યતા, ડીવાયએસપી અનિલ સિસારા। ભરૂચમાં 3 તાલુકાના 67 ગામોમાં મનરેગાના 430 કામોમાં ₹7.49 કરોડના કૌભાંડમાં ગુનો દાખલ। વેરાવળની જલારામ અને મુરલીધર એજન્સી સામે ફરિયાદ। દહેજમાં ઘરમાં કરિયાણાની દુકાનમાં 50 રૂપિયાની ગાંજાની પડીકી વેચતો દુકાનદાર। વાગરાના વડદલા ગામે દરોડો પાડી ભરૂચ એસઓજીએ 650 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો। દુકાનદારની એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ। મક્તમપુરની ખાલા પાસેથી 1 કિલોગ્રામ ગાંજો 2 દિવસ પહેલા હતો ખરીદેલો। ભરૂચ જિલ્લાના 3 તાલુકાના 67 ગામોમાં મનરેગાના 430 કામોમાં ₹7.49 કરોડનું કૌભાંડ આચર્યા હોવાનું બહાર આવ્યું છે। ભરૂચ જિલ્લામાં પણ મનરેગાના કરોડોના કામોમાં મટીરીયલ્સ મુજબ અને માનવ શ્રમના ઉપયોગ વિના યાંત્રિક ગુણવત્તા વગરનું કામ આચરાયું હોવાનો ફણગો ફૂટ્યો છે। આમોદ, જંબુસર અને હાંસોડ તાલુકાના 67 ગામોમાં મનરેગા હેઠળ રોડ રસ્તાનો કોન્ટ્રાક્ટ વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ તેમજ મુરલીધર એન્ટરપ્રાઇઝ એજન્સીઓને મળ્યો હતો। બંને કૌભાંડી એજન્સીના સંચાલકો પિયુષ નુકાણી અને જોધા સભાડ દ્વારા કામોમાં માનવ શ્રમનો ઉપયોગ કરાયો ન હતો, એટલે બેરોજગારોની રોજગારી છીનવી લેવાઈ હતી। સાથે તપાસમાં 3 તાલુકાના 67 ગામોમાં 430 કામોમાં આ બંને કોન્ટ્રાક્ટ એજન્સીઓએ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, કોન્ટ્રાક્ટ કર્મીઓ કે અન્ય આ કૌભાંડના ભાગીદારોના મેણા પીપળાના લેબર મટીરીયલ્સનો રેશિયો જાળવો ન હતો। મેટલ અને કોરિસ્પોલનો સમ ખાવા પૂરતો પણ વપરાશ કર્યો ન હતો। કામ કરતા વધુ મટીરીયલ્સનો વપરાશ બતાવી વધારાના લાખોના બિલો મૂકી દીધા હતા। બંને એજન્સીઓના બિલો ઓનલાઈન જ પાસ કરી દેવામાં આવ્યા હતા। ઓફલાઈન બિલો પણ રજૂ કરવામાં આવ્યા ન હતા। જે તમામ બાબતોને ધ્યાને લઈ આજે ડીડીઓની સૂચનાથી મદદનીશ હિસાબી પ્રયોજના અધિકારી પ્રતિક ચૌધરીએ એ ડિવિઝન પોલીસ મથકે ₹7.49 કરોડની મનરેગા કૌભાંડની ફરિયાદ નોંધાવી હતી। ભરૂચમાં ભાજપ કોંગ્રેસ ભાઈ બની મનરેગાનું કરોડોનું કૌભાંડ આચર્યું હોવાનું નિવેદન આપ ધારાસભ્ય ચેતર વસાવાએ આપ્યું છે। ભરૂચ જિલ્લામાં પણ 3 તાલુકામાં કરોડોનું મનરેગા કૌભાંડ આચર્યા અંગે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। આ અંગે વેરાવળની બે એજન્સીના સામે ₹7.49 કરોડના કૌભાંડની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે। ડીવાયએસપી અનિલ સિસારાએ આ અંગે મીડિયાને જણાવ્યું હતું કે કૌભાંડમાં અધિકારીઓ, કર્મચારીઓની સંડોવણી સામે આવવાની પ્રબળ શક્યતા છે। તપાસમાં કૌભાંડનો આંકડો વધી પણ શકે છે કે આજે રોડ બનાવવા માટેની જે એજન્સીઓ હતી તે એજન્સીઓનું કામ મુખ્યત્વે હતું તે રોડ બનાવવા માટેનું સામાન સામગ્રી પૂરું પાડવાનું, પરંતુ તે એજન્સીઓએ માત્ર સામાન પૂરું પાડવાની સાથે સાથે સરકારી કર્મચારીઓ તેમજ કરાર આધારિત જે કર્મચારીઓ છે તેમની સાથે મેળાપીપણું કરી અને પૂર્વ આયોજિત કાવતરું રચી અને તેમાં કંઈ ગેરરીતિ આચરેલ છે। જે ટેકનિકલ રિપોર્ટની અંદર એવું પણ જણાવવામાં આવે છે કે તેની અંદર જે રોડ બનાવવા માટે જે માલ સામાન પૂરો પાડવામાં આવેલ છે તેની ગુણવત્તા જે છે એકદમ હલકી કક્ષાની ગુણવત્તા હતી। આ ઉપરાંત મનરેગા સ્કીમ અંતર્ગત જોવા જઈએ તો જે માનવ શ્રમનો ઉપયોગ કરવાનો હોય છે તે માનવ શ્રમનો પણ યોગ્ય રીતે ઉપયોગ થયેલો નથી। આ ઉપરાંત એજન્સીઓ દ્વારા કેટલાક ખોટા બિલો અને ખોટા દસ્તાવેજો બનાવી સરકારશ્રી પાસેથી વધારાના નાણાં મેળવી લીધેલા છે અને સરકારશ્રીને આર્થિક નુકસાન પહોંચાડેલું છે। જે અનુસંધાને એવું કહી શકાય કે તેમણે સરકાર સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ છે। જે ફરિયાદ ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધી હાલ તેમની તપાસ ચાલુ કરી દીધી। બીજી તરફ આપ ધારાસભ્ય ચેતર વસાવાએ પ્રતિક્રિયા આપી છે। તેઓએ ભાજપ કોંગ્રેસ ભાઈ મળી મનરેગા આચર્યું હોવાનો આક્ષેપ કર્યો છે।
જેમાં નેતાઓના દબાણથી અધિકારીઓના મેળા પીપળામાં કૌભાંડ કરાયું છે. મનરેગાનો માસ્ટર માઇન્ડ જૂનાગઢ લોકસભા કોંગ્રેસનો દિગ્ગજ નેતા હીરા જોતવા હોવાનો પણ આરોપ ચેતર વસાવાએ કર્યો છે. ભરૂચ જિલ્લામાં હજી મનરેગા કૌભાંડનો આંકડો હજી પણ ઘણો વધી શકે છે. જો નિષ્પક્ષ તપાસ કરવામાં નહીં આવે અને આ કૌભાંડમાં સંડોવાયેલા નેતાઓ અધિકારીઓ સામે કાર્યવાહી નહીં કરાય તો ચેતર વસાવાએ ભરૂચ કલેક્ટર કચેરી, એસપી ઓફિસ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને ઘેરાબંધી કરી આંદોલન છેડવાની ચીમકી આપી છે. આજે ભરૂચમાં મનરેગા કૌભાંડની એક એફઆઈઆર શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધરન એન્ટરપ્રાઇઝ પર થયેલી છે, પરંતુ આ એફઆઈઆર માત્ર 7 કરોડ અને 30 લાખના નાણાકીય ગેરરીતિની થઈ છે. ત્યારે સવાલ એ થાય છે કે આ એજન્સીઓ દ્વારા વર્ષે જ 70 કરોડના નાણાં એજન્સીઓને ચૂકવવામાં આવ્યા છે. ત્યારે આગલા વર્ષોમાં અને પાછલા વર્ષોની તમામ તાલુકાની કામગીરીની જો તટસ્થ તપાસ કરવામાં આવે તો આ જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સી દ્વારા કોઈ પણ જગ્યાએ કોઈ પણ જાતનું મટીરિયલ સપ્લાય કર્યું નથી, રોયલ્ટીવાળા બિલો મૂક્યા નથી, જીએસટીવાળા બિલો મૂક્યા નથી, છતાં કેટલાક નેતાઓના દબાણથી, અધિકારીઓ અને મિલીભગતથી કરોડો રૂપિયાના ટ્રાન્સફર આ એજન્સીના ખાતામાં કરવામાં આવ્યા છે. ત્યારે આગલા દિવસોમાં અમે કીધું હતું એમ કે મનરેગા કૌભાંડના માસ્ટર માઇન્ડ કોંગ્રેસના એક દિગ્ગજ નેતા, જૂનાગઢ લોકસભાના ઉમેદવાર હીરા જોટવા છે. આ બંને એજન્સી હીરા જોટવાની છે. એમની સાથે રહેનારા મેનેજર અને સુપરવાઇઝરને પ્રોપ્રાઇટર બનાવીને આ કૌભાંડો થયા છે. નર્મદા જિલ્લામાં પણ આવી જ રીતના 3 વર્ષ 2020-21, 21-22 અને 22-23માં આ જલારામ એન્ટરપ્રાઇઝના એકાઉન્ટમાં 400 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. એવી રીતના દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં પણ જમા કરવામાં આવ્યા છે. ત્યારે ભરૂચમાં પણ તટસ્થ તપાસ થાય અને ગમે એવા ચમરબંધી નેતાઓ હોય કે અધિકારીઓ હોય એમને પણ આમાં આરોપી બનાવવામાં આવે એવી અમારી માંગણી છે. ભરૂચ જિલ્લામાં પણ હવે દુકાનોમાં પણ માદક પદાર્થ ગાંજાનું વેચાણ થતું હોવાનું ઝડપાયું છે. દહેજમાં દુકાનદાર ગાંજાના 50-50 રૂપિયાના પડીકા બનાવી વેચાણ કરતો ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના હાથે ઝડપાયો છે. વાગરા તાલુકાના વડદલા ગામે કરિયાણાની દુકાનમાં ગાંજો વેચાતો હોવાની ભરૂચ એસઓજીને બાતમી મળી હતી. વડદલા સેન્ટોસા સોસાયટીમાં દરોડો પાડતા બાતમીવાળા 2 માળના મકાનમાં જય મહાકાળી કરિયાણા સ્ટોર ચાલતો હતો. સ્ટોર અને મકાન માલિક ઠાકોરભાઈ રમણભાઈ પટેલની એસઓજી પીઆઈ MM રાઠોડ સહિત સ્ટાફે પૂછપરછ હાથ ધરી હતી. ઘરના ટીવીના શોકેસવાળા ખાનામાં પ્લાસ્ટિકની બેગમાં 650 ગ્રામ ગાંજાનો કિંમત ₹6500નો જથ્થો મળી આવ્યો હતો. દુકાનદારની વધુ પૂછપરછમાં તેણે 1 કિલો ગાંજો ભરૂચના મક્તમપુરમાંથી ખાલા નામની મહિલા પાસેથી 2 દિવસ પહેલા ખરીદ્યો હતો, જેના 50-50 રૂપિયાના પડીકા બનાવી તે તેની દુકાનમાં છૂટક વેચાણ કરતો હતો. જે અંગે દહેજ પોલીસ મથકે એસઓજીએ ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરી હતી. ભરૂચમાં લોકમાતા અહલ્યાબાઈની 300મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે જિલ્લા ભાજપ દ્વારા પદયાત્રા યોજાઈ હતી. લોકમાતા અહલ્યાબાઈની 300મી જન્મ જયંતિની ઉજવણીના ઉપલક્ષમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આજે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. શહેરના શક્તિનાથથી પદયાત્રા કાઢવામાં આવી હતી. ચેનલ નર્મદા સ્થિત સ્ટેચ્યુ પાર્ક ખાતે પદયાત્રાનું સમાપન કરાયું હતું, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અન્ય આગેવાનો, પદાધિકારીઓ અને કાર્યકરો જોડાયા હતા. અહલ્યાબાઈના યોગદાનને યાદ કરી તેઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરાઈ હતી. લોકમાતા અહલ્યાબાઈ હોલકરની આજે 300મી જન્મજયંતિની ઉજવણી દેશભરમાં ચાલી રહી છે. સનાતન સંસ્કૃતિના વાહક, હિન્દુ સમાજમાં બાલ વિવાહ અને સતી પ્રથા જેવી કૃત્યો સામે લડનાર સમાજ સેવક, હિન્દુ ધર્મના રક્ષક અને સંવર્ધક, અનેક ઐતિહાસિક મંદિરના જીર્ણોદ્ધાર જેમણે કર્યા છે એવા અહલ્યાબાઈ હોલકરની આજે જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમો ચાલી રહ્યા છે. એના ભાગરૂપે આજે ભરૂચમાં ઐતિહાસિક શક્તિનાથ મહાદેવના મંદિરથી સ્ટેચ્યુ પાર્ક સુધીની પદયાત્રા શરૂ થવા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને નાગરિક ભાઈઓ બહેનો આ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાઈને
અહલ્યાબાઈની આજે જન્મ જયંતિ નિમિત્તે એમને સતસત નમન કરે છે અને વિનમ્ર શ્રદ્ધાંજલિ વ્યક્ત કરીએ છીએ. શક્તિનાથથી સ્ટેચ્યુ પાર્ક સુધી આ એક ભવ્ય અહલ્યાબાઈની શોભાયાત્રા નીકળી છે. એમાં સૌ કાર્યકરો, આગેવાનો, મિત્રો, ભાઈઓ, બહેનો સૌ જોડાયેલા છે. ભરૂચ અને અંકલેશ્વર ડેન્ટલ એસોસિએશન દ્વારા 31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસે 70 થી વધુ ડેન્ટલ ક્લિનિકો પર મોઢાના કેન્સરનો નિદાન કેમ્પ યોજાયો હતો. ભારતીય ડેન્ટલ એસોસિએશન ભરૂચ અંકલેશ્વર શાખા દ્વારા 31 મે શનિવારે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે પ્રથમ વખત મેગા કેમ્પનું આયોજન થયું. જિલ્લાના 70 ડેન્ટલ ક્લિનિક્સમાં સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી મોઢાના કેન્સર અંગે તપાસ કરાઈ હતી, જેમાં 120 થી વધુ દાંતના તબીબોએ મોઢાના કેન્સરની તપાસ, નિદાન અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા ફર્સ્ટ ટાઈમ આજે ફ્રી ઓરલ કેન્સર ચેકઅપ મતલબ મોઢાના કેન્સરની તપાસનો કેમ્પ યોજાયો હતો, જેમાં 70 થી વધુ ડેન્ટલ ક્લિનિક, જેમાં ભરૂચ, અંકલેશ્વર, રાજપારડી, રાજપીપળા અને દહેજ સહિત 120 થી વધુ ડોક્ટરોએ એમની સેવા આપી હતી. આ કેમ્પમાં 400 થી 450 પેશન્ટની ફ્રી તપાસ કરી હતી, જેમાં પ્રાથમિક તપાસ કરી હતી અને સાથે તંબાકુ મુક્તિની એમને સલાહ આપી હતી. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ એક તો ઓરલ કેન્સર પ્રત્યે સમાજમાં જાગૃતતા ફેલાવવાનો છે અને જે વ્યક્તિઓમાં ઓરલ કેન્સરની જે અર્લી સાઇન્સ છે એને પ્રોપર ડાયગ્નોઝ કરીને આગળની યોગ્ય સારવાર મળી રહે તે માટેનું અરેન્જમેન્ટ કરવાનું છે. અત્યારે આઈડીએ ભરૂચના મેમ્બર્સ દ્વારા મળતી માહિતી અનુસાર વિવિધ સેન્ટરોમાં થઈને લગભગ 90 જેટલા વ્યક્તિઓને અત્યાર સુધી ઓરલ કેન્સર માટે સ્ક્રીન કરવામાં આવ્યા છે અને આ કેમ્પને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભરૂચ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના 55 શિક્ષકોનો નિવૃત્તિ સમારંભ યોજાયો હતો. જિલ્લાના 55 પ્રાથમિક શિક્ષકોને આજે નિવૃત્તિ વિદાય સમારંભ આયોજિત કરાયો હતો. નિવૃત્તિના તમામ હક્કો પારદર્શી વહીવટ થકી એક સાથે એક જગ્યાએ તાત્કાલિક આપવા ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહે આજ રોજ નિવૃત્તિ શિક્ષકોનો સમારોહ યોજ્યો હતો, જેમાં 55 જેટલા નિવૃત્ત શિક્ષકોને સિંગલ વિન્ડો સિસ્ટમમાંથી નિવૃત્તિના તમામ લાભો આપવામાં આવ્યા. જિલ્લાના તમામ નિવૃત્ત શિક્ષકોના પેન્શન, ગ્રેજ્યુટી જેવા તમામ લાભો નિવૃત્તિના બીજા જ મહિનાથી મળનાર છે. આ સમારોહમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા સંગઠનના હોદ્દેદારો, પ્રવીણસિંહ રણા સહિત ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષકોના સેવાકીય લાભ આપવાના આ અનોખા સમારોહને સંગઠનના મિત્રોએ ખૂબ ઉત્સાહપૂર્વક આવકાર્યો હતો. જે શિક્ષકોએ પોતાના જીવનના 30 થી 35 જેટલા વર્ષો સમાજ અને શિક્ષણ માટે ખર્ચી દીધા હોય એવા શિક્ષકો જ્યારે નિવૃત્ત થવાના આરે હોય અને એમને નિવૃત્તિના તમામ લાભો એક જ જગ્યા ઉપરથી મળે એવી એક નવતર પ્રયોગ, સંવેદનાસભર પ્રયોગ ભરૂચ જિલ્લાની અંદર કરવા માટે જઈ રહ્યા છે. સિંગલ વિન્ડો સિસ્ટમ અંતર્ગત આ નિવૃત્ત થનાર શિક્ષકોને આજે જ તમામ પ્રકારના લાભો આપવાની વ્યવસ્થા અત્રેથી કરેલી છે. આવા નિવૃત્ત થતા શિક્ષકોને સરકાર પણ સંવેદનાથી જોતા હોય છે કે એમને મળવાપાત્ર તમામ લાભો એમના નિવૃત્તિના દિવસે જ મળે એ અભિગમને આગળ ધરી આજે 55 જેટલા નિવૃત્ત થનાર શિક્ષકોને કોઈ પણ પ્રકારના ધક્કા ખાધા વગર પારદર્શક રીતે તમામ લાભો આજે જ એમને સુપ્રત થાય એ મુજબનો એક નવતર પ્રયોગ આજે ભરૂચ જિલ્લાની અંદર શિક્ષણ સમિતિ હસ્તક કરેલ છે. વાલિયા ચોકડીથી ઉત્યાદરા ગામના ₹3 લાખના દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો. અંકલેશ્વર તાલુકાના ઉત્યાદરા ગામમાં શિલાલેખ સોસાયટીમાંથી પોલીસને દારૂના 3 લાખ ઉપરાંતના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 10 બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા. જે ગુનામાં વોન્ટેડ આરોપી જંબુસરના ઉચ્છદ ગામના કિરણસિંહ રાજને પોલીસે વાલિયા ચોકડી પરથી પકડી લીધો હતો. કાષ્ઠ મંદિર ભરૂચ આયોજિત કાષ્ઠ પ્રીમિયર લીગ 2025નું હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરાયું હતું. 2 દિવસીય આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોટી સંખ્યામાં સમાજના યુવાનો ભાગ લેશે. પ્રીમિયર લીગમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા સમાજના અગ્રણીઓ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ભરૂચના શાહ પરિવારને નડેલા અકસ્માતમાં પત્નીનું મોત, જ્યારે પતિ પુત્રી સહિત 4 લોકોને ઈજાઓ પહોંચી. ભરૂચના ભોલાવના ગોદાવરી પાર્કમાં રહેતા સાડીના વેપારી ટ્રિપુલ કુમાર શાહ તેઓની કાર લઈ ગત 27 મેની રાતે રાજસ્થાન ધાર્મિક વિધિ માટે ગયા હતા. તેઓ સાથે કારમાં 33 વર્ષીય પત્ની ભાવિકાબેન, 2.5 વર્ષની દીકરી તક્ષી, 55 વર્ષીય સાસુ નૈનાબેન અને 75 વર્ષીય દાદી સાસુ સુરમીલાબેન શાહ સવાર હતા.
રાજસ્થાનના નિટોડા અને કછોલી ગામથી વિધિ પતાવી કારમાં તેઓ 30મીની રાતે ભરૂચ પરત ફરી રહ્યા હતા. શનિવારે મરસ્કે 4:20 કલાકે તેઓ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કરજણની હદમાં પ્રવેશ્યા હતા. ત્રિપુલભાઈ કાર બીજી લેનમાં ચલાવી રહ્યા હતા ત્યારે બોડકા ગામની સીમ નજીકથી પસાર થતી વેરા એક પિકઅપ વાને તેઓને ઓવરટેક કર્યા હતા. આગળ અન્ય બીજું વાહન ચાલતું હોય શાહ પરિવારની કાર પિકઅપ પાછળ ઘૂસી ગઈ હતી. કારની સ્પીડ વધુ હોવાથી અકસ્માત સર્જાતા થોડે દૂર સુધી ધસડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં આગળ બેસેલા પત્ની ભાવિકાબેનનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે કાર પાછળ નાનીના ખોળામાં બેસેલી 2.5 વર્ષની તસ્કીનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતમાં કાર ચાલક પતિ, પુત્રી, સાસુ અને દાદી સાસુને ઈજા પહોંચતા વધુ સારવાર અર્થે ભરૂચ ખસેડાયા હતા. અંકલેશ્વર પાલિકા દ્વારા બીબાધાડ કવાયતના ભાગરૂપે 45 જર્જરિત મકાન ધારકોને અપાઈ નોટિસ. હવે ચોમાસું ધૂળકું આવી રહ્યું છે. વરસાદી સિઝનમાં જર્જરિત મકાનો અને દિવાલો ધરાશાયી થવાના બનાવો બનતા રહે છે, જેને લઈ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ અંકલેશ્વર નગરપાલિકાએ બીબાધાડ કામગીરી શરૂ કરી દીધી છે. અંકલેશ્વર શહેરમાં 45 જર્જરિત મકાનના માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે. હજી પણ શહેરમાં પાલિકા દ્વારા જર્જરિત મકાનોનો સર્વે ચાલુ જ છે. જેઓને પણ નોટિસ આપી તેઓનું મકાન ઉતારી લેવા તાકીદ કરવામાં આવશે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વર શહેરની અંદર જે જર્જરિત મકાનો છે, અંદાજિત 45 મકાનોને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નોટિસ આપી દેવામાં આવી છે અને હાલ ચોમાસાને ધ્યાને રાખી સર્વેની કામગીરી શરૂ છે અને આવનારા દિવસોમાં જે મકાનો જર્જરિત છે એમને પણ નોટિસ આપી મકાન ઉતારવાની સૂચના તાકીદે કરવામાં આવી છે. અંકલેશ્વરના સામોર ગામે 5 વૃક્ષ કાપી નાખનાર સરપંચને 5,000નો દંડ કરાયો. અંકલેશ્વર તાલુકાના સામોર ગામે આવેલા પંચવટી બગીચામાં ગુલમોહર, ટેકોમા સહિતના 5 વૃક્ષ સરપંચ કિરણભાઈ વસાવાએ કાપી નાખ્યા હતા. વૃક્ષો કાપી નાખતા ગામના રાજેશ મોદીએ ફરિયાદ કરી હતી, જે અંગેની સુનાવણી અંકલેશ્વર મામલતદાર સમક્ષ હાથ ધરાઈ હતી, જેમાં વૃક્ષો કાપનાર સરપંચે બચાવ કર્યો હતો કે આ વૃક્ષ બાળકોને જોખમરૂપ હતા. જો કે સરકારી જગ્યામાં આવેલા વૃક્ષો કાપવા બદલ સરકારની મંજૂરી લેવામાં આવી ન હતી. સામોરના સરપંચને વૃક્ષ છેદન કાયદા મુજબ ગેરકાયદેસર વૃક્ષો કાપવા બદલ મામલતદારે 5,000નો દંડ ફટકાર્યો છે. ભરૂચ સંકલ્પ ફાઉન્ડેશન ખડાયતા પરિષદ દ્વારા ભરૂચ બસ ડેપો ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી. ભરૂચ બસ ડેપો ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિવસે ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિકલ સ્ટાફ, શિફ્ટ સફાઈ કર્મચારીઓમાં જાગૃતતા ફેલાવવામાં આવી હતી. સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા આયુર્વેદિક દૂધ પાવડરનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું. આયુર્વેદિક દૂધ પાવડર તમાકુ ખાવાથી મોઢામાં થતા ચાંદા, ગરમીથી રાહત આપે છે. સાથે સાથે તંબાકુથી થતા મોઢાના રોગો, દુર્ગંધથી પણ રાહત આપે છે. આજરોજ 31 મે વર્લ્ડ ટોબેકો નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ ડેપો ખાતે એસટીના કર્મચારીઓ, ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક સ્ટાફ તેમજ સફાઈ કર્મચારીઓમાં તમાકુનું સેવન ન કરી પોતાના સ્વાસ્થ્યની જાળવણી કરવા માટે સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા એક નાના કાર્યક્રમનું આયોજન કરેલ છે, જેમાં તેઓને તમાકુનું સેવન ન કરવા માટેના સૂચનો આપવામાં આવે છે. અને જ્યારે મારા કર્મચારીઓ સતત મુસાફરોની અવિરત સેવામાં હોય છે ત્યારે તેઓના સ્વાસ્થ્ય જળવાઈ રહે અને તંદુરસ્તી જળવાઈ રહે તે હેતુસર ખૂબ સારા અભિગમથી સંકલ્પ ફાઉન્ડેશનના સંજયભાઈ દ્વારા એક નાના કાર્યક્રમનું આયોજન હાથ ધરેલ છે, જે તબક્કે હું તેઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કે આપણને જમ્યા વગર નહીં ચાલે, પરંતુ તમાકુ વગર ચાલશે. અને આ સંકલ્પ લઈને આજથી જ આપણે એવો પ્રણ લઈએ કે હવે પછી હું તમાકુ જીવનમાં ખાઈશ નહીં, જેને પરિણામે હું મારું સ્વાસ્થ્ય પણ રહેશે અને સાથે સાથે હું મારા પરિવારની પણ સુરક્ષા કરી શકીશ. અંકલેશ્વરની કૃષ્ણા પાર્ક સોસાયટીમાં પલંગ પરથી યુવાનની લાશ મળી આવતા મોત અંગે રહસ્ય ઘેરાયું છે. અંકલેશ્વર કાપોદ્રા પાટિયા ખાતે રહેતા કલ્પેશ પંચાલ, તેઓના 45 વર્ષીય ભાઈ ધર્મેન્દ્ર કુમાર શુક્રવારે રાતે ઘરે જમવા નહીં આવતા શનિવારે તપાસ કરવા ગયા હતા. કૃષ્ણા સોસાયટીમાં ભાઈના ઘરે જતા દરવાજો અંદરથી બંધ હતો. ખખડાવવા છતાં નહીં ખોલતા બારીનો કાચ તોડ્યો હતો. બારીમાંથી જોતા તેમના ભાઈ પલંગ પર બેભાન હાલતમાં પડ્યા હતા. 108 એમ્બ્યુલન્સને ફોન કરી બોલાવતા ધર્મેન્દ્રભાઈને મૃત જાહેર કરાયા હતા. બનાવ અંગે જીઆઈડીસી પોલીસે હાલ આકસ્મિક મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ભરૂચ તાલુકાના કરમાડ ગામના 6 વર્ષ પહેલાના ચકચારી હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ.
ભરૂચ તાલુકાના કરમાડ ગામે 20 એપ્રિલ 2019ના રોજ નવીનગરી વહાણુ ફળિયામાં રહેતા નરેન્દ્ર ઉર્ફે મુન્નો વસાવાએ પરણીતાના ઘરે આવી તેના પતિ કમલેશ વસાવાને તું મારા ઘરે તારી પત્નીને શોધવા કેમ આવ્યો હતો તેમ કહી ઝઘડો કર્યો હતો. ઉશ્કેરાયેલા આરોપી નરેન્દ્ર ઉર્ફે મુન્નો વસાવાએ તેના હાથમાંથી કુહાડી કમલેશભાઈના માથામાં મારી દેતા તેઓ રોષ ઉપર પડી ગયા હતા, જ્યાં તેઓનું સ્થળ પર જ મોત થયું હતું. ભરૂચ તાલુકા પોલીસ મથકે હત્યાના આ ગુનામાં ચાર્જશીટ દાખલ થયેલ કેસ ભરૂચ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. ભરૂચના બીજા એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ EM શેખની કોર્ટમાં સરકાર તરફે સરકારી વકીલ મનોહરસિંહ રાઠોડ ઉપસ્થિત રહી 14 સાહેદોને તપાસ્યા હતા, સાથે 21 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા આરોપીને ખૂનના ગુનામાં કસૂરવાર ઠરાવી આજીવન કેદની સજા અને 50,000નો દંડ ફટકાર્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચના 3 તાલુકાના 67 ગામોમાં 430 કામોમાં રૂપિયા 7.49 કરોડનું મનરેગા કાંડ. વેરાવળની બે એજન્સી સામે ગુનો. માનવ શ્રમનો ઉપયોગ નહીં કરી બેરોજગારોની રોજગારી છીનવાઈ. મુરલીધર અને જલારામ એન્ટરપ્રાઇઝના માલિકો પિયુષ નુકાણી તેમજ જોધા સભાડે સરકારને જ ચોપડ્યો આર્થિક ચૂનો. સરકાર સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહિતના અધિકારીઓ, કર્મચારીઓ અને આઉટસોર્સિંગ કર્મીઓના મેળા પીપળા. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ મનરેગા કૌભાંડમાં સામેલ હોવાનું તપાસમાં બહાર આવી શકે. મનરેગાના માસ્ટર માઇન્ડ કોંગ્રેસના હીરા જોતવા. ભરૂચમાં ભાજપ કોંગ્રેસ ભાઈ બની આચર્યું મનરેગા કૌભાંડ, જણાવ્યું ચેતર વસાવા. ભરૂચમાં મનરેગા કૌભાંડની તપાસ નહીં કરાય તો કલેક્ટર, SP અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કરાશે ઘેરાબંધી. આપ ધારાસભ્ય. નેતાઓના દબાણ અને અધિકારીઓની મિલીભગતમાં મનરેગા કાંડ આચરાયું. કૌભાંડમાં અધિકારીઓ, કર્મચારીઓની સંડોવણી સામે આવવાની પ્રબળ શક્યતા. DYSP અનિલ સિસારા. ભરૂચમાં 3 તાલુકાના 67 ગામોમાં મનરેગાના 430 કામોમાં રૂપિયા 7.49 કરોડના કૌભાંડમાં ગુનો દાખલ. વેરાવળની જલારામ અને મુરલીધર એજન્સી સામે ફરિયાદ. દહેજમાં ઘરમાં કરિયાણાની દુકાનમાં 50 રૂપિયાની ગાંજાની પડીકી વેચતો દુકાનદાર. વાગરાના વડદલા ગામે દરોડો પાડી ભરૂચ SOGએ 650 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો. દુકાનદારની NDPS એક્ટ હેઠળ ધરપકડ. મક્તમપુરની ખાલા પાસેથી 1 કિલોગ્રામ ગાંજો 2 દિવસ પહેલા હતો ખરીદેલો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.